श्रुतिस्मृतिपुराणानाम् पुराणानाम् आलयं करुणालयं आलयं करुणालयं नमामि भगवत्पादम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे सूत्रभाषकतौ वन्दे पुनः भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तये नमः उकारस्त्वन्धकारो वै ऋकारस्त्वन्दकारो वै ऋकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अंधकारनिरोधित्वात् अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भाम् सदाशिवसमारम्भाम् आचार्यमध्यमाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ सहना भवतु ॐ सहना भवतु भुनक्तु सहनौ भुनक्तु वीर्यङ्करवावहै सह वीर्यं वीर्यङ्करवावहै यस्विनावधीतमस्तु मा विद्विषावहै तेजस्विनावधीतमस्तु मा तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। विद्विषावहै शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्
મામા બ્રહ્મ બ્રહ્મ નિરાકરોત નિરાકરોત નિરાકરણમસ્ત્વનિરાકરણે અસ્તુ. અનિરાકરણમસ્તે નિરાકરણમસ્ત્વમનિરાકरणं मे નિરાકરણમસ્તુ अस्तु તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયि સંતુ તે મયि સંતુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે ધર્માસ્તે મયિ મયि સંતુ સંતુ હે તે મયિ મયि સંતુ. સંતુ. શાંતિ શાંતિ. ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિः. પુરુષં સૌમ્ય ઉત હસ્તગૃહીતમ આનયંતી અપહાર્ષિત સ્થેયમ અકાર્ષિત પરશુ અસ્મૈ તપત ઇતિ સ યદી તસ્ય કર્તા ભવતિ તતઃ એવ અનૃતમ આત્માनं કુરુતે સ અનૃત અભિસંધ અનૃતેન આત્માનમ અંતર્ધાય પરશુમ તપ્તમ પ્રતિગૃહ્ણાતિ સ દહ્યતે અથ હન્યતે અથ યદી તસ્ય અકર્તા ભવતિ તત એવ સત્યમ આત્માनं કુરુતે સ સત્ય અભિસંધઃ સત્યેન આત્માનમ અંતર્ધાય પરશુમ તપ્તમ પ્રતિગૃહ્ણાતિ સન દહ્યતે. એકચ્યુઅલી સન ન દહ્યતે અથ મુચ્યતે સહ યહ તથા તત્ર ન અદાહ્યેત એતદ આત્મ્યમ ઇદં સર્વં તત્સત્યં સ આત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ તદ્ અસ્ય વિજગ્નૌ ઇતિ વિજગ્નૌ ઇતિ. છેલ્લું આ 16મો ખંડ છે છઠ્ઠા અધ્યાયનો શ્વેતકેતુ અને ઉદ્દાલક. છેલ્લું ઉદાહરણ ઉદ્દાલકે એના દીકરાને આપ્યું કે સપોઝ કોકે ચોરી કરી છે. જસ્ટ એવું કે વિઝ્યુલાઇઝ કે આપણે મનમાં જોવાનું કે કોઈ ચોર છે, ચોરને રાજ્યસભામાં લાવ્યા અને એને સાથે લેવાલા જે કહેવાય ને કે પોલીસ, એણે રાજાને એવું કીધું કે આ વ્યક્તિ છે એ ચોર છે, પણ ચોર છે એ હજી સાબિત નથી થયું, પણ બધા માણસો માને છે કે આ વ્યક્તિએ ચોરી કરી છે. હવે સાબિત કેમ કરવું કે આ વ્યક્તિ જ ચોર છે? એટલે રાજાએ એક પ્રપોઝલ મૂકી અને એણે કીધું કે તપ્તમ પરશુમ પ્રતિગૃહણાતિ, એટલે કે એના હાથમાં અત્યંત કહેવાય ને અગ્નિમાં મૂકેલી કુહાડી એને હાથમાં આપો, અને જો હાથમાં લે અને જો દાજી જાય તો માનવું કે એણે ચોરી કરી છે, અને જો ન દાજે તો માનવું કે એણે ચોરી નથી કરી. અને એની પાછળ કહેવાનો ભાવાર્થ એટલો કે સપોઝ જેણે ચોરી કરી હોય એને જ્યારે લાલચોળ કુહાડી હાથમાં પકડવાનું કહેવામાં આવે તો એને અંદરથી એક વખત તો એમ થાય જ કે મેં ચોરી કરી છે ને તો હું દાજી જઈશ. પણ જેણે ચોરી નથી કરી એને કોઈ પણ પ્રકારની બીક ન હોય, એટલે એને એમ થાય કે હું અડું તો હું દાજવાનો જ નથી એવું ફિલિંગ હોય. પણ ખરેખર અહીંયા આ ઉદાહરણ કેવી રીતે ફિટ બેસે, એટલે કે જે વ્યક્તિ પોતે એમ માને કે હું પોતે જ કાર્ય કારણ સંઘાત છું, એનો અર્થ
હું જ શરીર છું, એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છું, એ વ્યક્તિ છે એ સંસાર રૂપી તપ્ત પરશુમ હસ્તમ પ્રતિગૃહણાથી, એ માને છે કે આ સંસાર છે એ તપ્ત પરશુ જેવો છે, અને એ જ્યારે હાથમાં એને લે છે ત્યારે એ કેવો થાય છે તો કે દહ્યતે, અને દહ્યતે તો હન્યતે, એટલે કે એ મૃત્યુ પામે અને ફરી પાછું મૃત્યુહો મૃત્યુમાં આપનોતી. પણ જેણે એ માને છે કે હું આ નથી, કાર્યકારણ સંઘાત નથી, તો જે પરશુ છે, જે પરશુ છે એ કોનું પ્રતિનિધિત્વ છે તો કે તપ્ત પરશુ છે, એ તપ્ત સંસારનું પ્રતિનિધિત્વ કરે છે. હવે જેને ખબર છે તપ્ત પરશુ, એટલે કે જે વ્યક્તિને ખબર છે કે હું શરીર નથી, મન નથી, એ ક્યારે પણ સંસારને પોઝિટિવલી નહીં લે. એટલે પોઝિટિવલી ઇન ધ સંસારમાં જે છે એ ખરેખર સત્ય જ છે, અને એને સ્પર્શ કરવાથી હું દાજી જઈશ એવું નહીં થાય, કારણ કે એને ખબર છે કે સંસાર કેવો છે તો કે વાસ્તવિક નથી. એટલે કે એ ક્યારેય પણ સંસારને વાસ્તવિક રીતે નહીં જોવે. એટલે એ વ્યક્તિનું શું થશે તો કે અધમુચ્છિત, એટલે કે એ છૂટી જશે. જ્યારે જે સંસારને સાચો માને છે એ જેવું તપ્ત પરશુ રૂપી સંસારને સ્પર્શ કરશે એટલે એ દાજશે. માણસો બધા એમ જ કહે છે ને કે હું કેટલો દુઃખી છું, કે દુઃખી છું, કારણ કે સંસારને સાચો માયનો અને સંસારના બધા જ સુખને કે દુઃખને સાચા માયના, એટલે એ સતત દાજે છે. જ્યારે આત્મજ્ઞાની છે એણે આત્મજ્ઞાન રૂપી હાથમાં એક પહેરેલું છે, અને એનાથી એ સંસાર સાથે વ્યવહાર કરતા હોવા છતાં પણ એનાથી દાજતા નથી. એટલે છેલ્લે પછી એનું શું થાય છે તો કે મુચ્યતે, કે એમાંથી તો કે પેલો ચોર છે એ જેલમાં જાય, એવી જ રીતે સંસારી જે કાર્યકારણ સંઘાત છે એ જેલમાં જાય. પણ કેવી જેલ? સંસાર રૂપી જેલ. જ્યારે જે ચોર નથી, જે અકર્તા છે, જેણે ચોરી નથી કરી, એવી એ છે એ જેમ છૂટી જાય છે, એવી જ રીતે આત્મજ્ઞાની પણ શું છે તો કે છૂટી જાય છે. આ કહેવા માગે છે, ને આ છેલ્લો હોવાથી સ યથા તત્ર ન અદાહ્યેત, એ દાજતો નથી. એને કારણ કયું તો કે એક જ, કે એને ખબર છે કે અહમ સત એવ, હું સત તત્વ છું, ચૈતન્ય તત્વ છું, એટલે ન દાહ્યેત. અને જે સત તત્વ છે એ પાછું કેવું છે તો કે એનાથી ઇદમ સર્વમ એતદ આત્મ્યમ, આખે આખું જગત છે એ સત તત્વના જથી બનેલું છે, અને એ જ તત્ સત્યમ. અને કોણ છે તો કે જે સત્તત્વ, એ તત્વમસી શ્વેતકેતુ, ગુરુજી એને કહે છે કે એ તું જ છો. એટલે તરત પહેલાં એ કીધું વિજ્ઞો, હવે મને ખબર પડી ગઈ. વિજ્ઞોનો અર્થ થાય મને ખબર પડી ગઈ. ઇંગ્લિશમાં થાય આઈ ન્યૂ ઇટ, મને ખબર પડી ગઈ. ડબલ વાર છે વિજ્ઞો, એનો અર્થ થાય રિપીટેશનનો અર્થ. હવે આ પૂરું થવાનું છે, આ 6થો અધ્યાય છે, અને એમાં આપણે અહીં સુધી જોયું હતું કે આ કોણ છે તો કે જે અવિદ્વાન છે, જે ચોર છે, એનું શું થાય છે તો કે યથાકર્મ યથાશ્રુતમ, એને બીજો જન્મ મળે. પણ આત્મજ્ઞાની છે એ કેવો છે તો કે એ છૂટી જાય છે. એટલે છેલ્લું જે આપણે પેરેગ્રાફ જોયો હતો એ પેરેગ્રાફની અંદર છે કે જે આત્મ સાથે હું સત્તત્વ છું એની સાથે અભિસંધિ રાખે, એટલે એની સાથે એ જોડેલું હોય તો મોક્ષ બંધન, એટલે કે મોક્ષરૂપી બંધન, એટલે કે એ બંધનમાંથી છૂટી જાય છે. કારણ કે એને ખબર છે કે જગતનું જે કારણ છે, જગત જેને લીધે ટકે છે, અને જગત જેની અંદર સમાઈ જાય છે, અને પ્લસ સર્વાહ પ્રજાહ યદ આત્મકમ, દુનિયા મીન્સ આખા બ્રહ્માંડની જેટલી પણ પ્રજાઓ છે એનો આત્મા હું છું. યચ્ચ સર્વમ યચ્ચ, અને એ તત્વ કોણ છે તો અજમ અમૃતમ અભયમ, અહીંયા છે અજમ
અમૃતમ અભયમ શિવમ અદ્વિતીયમ. એ જ સત્ય છે. અને એ સત્ય કોણ છે? તો કે સ આત્મા તવ. એ જેનું અત્યારે વર્ણન થયું, જેનો જન્મ નથી, અમૃતમ જેનું મૃત્યુ નથી, જે અભયમ જ્યાં ડર નથી, જે અત્યંત કલ્યાણકારી શિવમ છે, અદ્વિતીયમ જ્યાં કોઈ પણ વસ્તુ નથી, એ કોણ છે? તો કે સ આત્મા તવ, એ આત્મા તારો જ છે, બીજું કોઈ નથી અભયમ. અને એ કોણ છે? તો કે તત્વમસી, એ સર્વવ્યાપક તત્વ છે, એ તું જ છે. હે શ્વેતકેતો ઇતિ ઉક્તાર્થમ અસુકૃત વાક્યમ. 9 વખત પિતાએ દીકરાને આ સમજાવ્યું. ત્યાં સુધી આપણે જોયું. હવે એ શ્વેતકેતુ કોણ? એટલે શંકરાચાર્યજી હવે હું સમજાવે છે કે હુ ઇઝ ધ શ્વેતકેતુ. કહ પુનઃ અસૌ શ્વેતકેતુ. આ ખરેખર શ્વેતકેતુ કોણ છે? કહ એટલે કે કોણ, પુનઃ એટલે કે ફરીવાર, અસૌ એટલે કે આ, શ્વેતકેતુ એટલે તત્વમસીની અંદર જે ત્વમ શબ્દ છે, એટલે કીધું કે ત્વમ શબ્દ અર્થ. પિતા જ્યારે કે ત્વમ એ કોણ છે? તો કે એ શ્વેતકેતુ. તો એ શ્વેતકેતુ કોણ? એટલે ફરીવાર શંકરાચાર્યજી કીધું, યહ અહમ શ્વેતકેતુ ઉદ્દાલકસ્ય પુત્ર ઇતિ. જેમ માનતો હતો કે અહમ શ્વેતકેતુ, હું શ્વેતકેતુ છું, ઉદ્દાલકનો દીકરો છું. વેદ આત્માનમ, પોતાની જાતને આ જ માનતો હતો. વેદનો અર્થ થાય જાનાતિ, પોતાની જાતને આત્માનમ એ જ માનતો હતો. અને એવા શ્વેતકેતુએ આદેશમ, એક ઉપદેશ પહેલા ખંડની અંદર હતો, શ્રુત્વા મત્વા વિજ્ઞાય ચ અશ્રુતમ અમતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતુમ પિતરમ પ્રપચ્છ. આ કયો શ્વેતકેતુ? તો કે એના પિતાએ જ્યારે એને પૂછ્યું હતું કે તારા ગુરુએ તને એવું કંઈ કીધું હતું જે ઉપદેશથી અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ ભવતી, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. એટલે એણે કીધું કે એ પહેલાં એણે દીકરાએ કીધું એટલે એણે પહેલાં વિચાર કર્યો, શ્રુત્વા, પછી એના ઉપર મનન કર્યું, મત્વા વિજ્ઞાય, એને જાણીને એમાં ટપ્પો ન પડ્યો, એટલે અશ્રુતમ અમતમ અવિજ્ઞાતુમ, એ અવિજ્ઞાતમ એને શું કરવા ઈચ્છતો હતો? તો કે વિજ્ઞાતુમ. વિજ્ઞાતુમનો અર્થ થાય જાણવા ઈચ્છવું. એટલે કે એ શ્વેતકેતુ એટલે પિતરમ પ્રપચ્છ, એણે શું કર્યું? તો કે એણે પૂછ્યું. કોને? તો કે ફાધરને. અને કયું પૂછ્યું હતું? તો એને કીધું કથમનું ભગવઃ સહ આદેશ ભવતી ઇતિ. એને કીધું કે હે પિતા, ભગવાન જેવા પિતા, મને કહો આદેશનો અર્થ થાય એવો કયો ઉપદેશ છે જેનાથી આ બધું શ્રુતમ અશ્રુતમ શ્રુતમ ભવતી. અને એ શ્વેતકેતુ સહ એષ, એ જ શ્વેતકેતુ અધિકૃત, આપણે જે કહે ને અધિકારી, કેનો અધિકારી છે? તો કે શ્રોતા મંતા વિજ્ઞાતા તેજ અપ અન્નમયમ કાર્યકરણ સંઘાતમ પ્રવિષ્ટા પરા એવ દેવતા નામરૂપ વ્યાકરણાય આદર્શ ઇવ પરુષ સૂર્યાદિ ઇવ જલાદો પ્રતિબિંબરૂપેણ સ આત્માનમ કાર્યકરણેભ્યઃ પ્રવિભક્તમ સત્રૂપમ સર્વાત્મનમ પ્રાક પિતુઃ શ્રવણાત નવિજગ્નૌ. એટલે કે આ શ્વેતકેતુ કોણ છે? એટલે કીધું કે એ જ શ્વેતકેતુ જે અધિકૃત છે, એનો અર્થ થાય જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકારી છે, અધિકૃત. અને પોતે કેવો છે? તો કે એ માને છે કે હું શ્રોતા છું, પિતાજી કહેશે હું સાંભળીશ, હું મનતા છું,
પિતાજી કહેશે એના ઉપર હું મનન કરીશ અને વિજ્ઞાતા, અને જો મને સમજાઈ જાય તો હું જાણી જઈશ. અને એ જ શ્વેતકેતુ ખરેખર કોણ છે? તો કે એ જ પરાદેવતા, એ જ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, એ જ સતતત્વ છે. અને કયું સતતત્વ? એટલે શંકરાચાર્યજીએ અહીંથી એ ભણાવવાનું ચાલુ કર્યું. કયું સતતત્વ? એને કીધું કે તેજ એટલે કે અગ્નિ, અપ એટલે કે પાણી, અન્નમય એ ત્રિવૃત્તકરણ થઈને સંઘાતની અંદર કાર્યકરણ સંઘાતમ પ્રવિષ્ટા. કોણ? તો કે પરા એવ દેવતા, એ જ ચૈતન્ય તત્વ જેનું નામ ઈશ્વર છે, એ ઈશ્વરે પ્રવેશ કર્યો. કેની અંદર? તો કે કાર્યકરણ સંઘાત, જે આપણું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર. અને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કેવું છે? તો કે એ વિકાર છે. મયમનો અર્થ થાય એ પરિવર્તન છે અગ્નિ, જળ અને પૃથ્વી. એવો બનેલો આ શ્વેતકેતુ, અને એની અંદર એ જ શ્વેતકેતુની અંદર એ ચૈતન્ય તત્વ પ્રવેશ્યું છે. અને એ ચૈતન્ય તત્વે શરૂઆતમાં શું કર્યું હતું? તો કે નામ રૂપ વ્યાકરણાય. એ પોતે નામ અને રૂપથી ઘણા બધા આખું જગત બની ગયા હતા. અને જેવા બધાના સૂક્ષ્મ શરીરની અંદર એ જ પરાદેવતા ઉપલબ્ધ થયા, અને એ ઉપલબ્ધ થયેલા સૂક્ષ્મ શરીરની અંદર રહેલા પરાદેવતા એ ભૂલી ગયા કે હું કોણ છું. એણે કીધું એ જ પુરુષ જલાવદવ પ્રતિબિંબ રૂપેણ, એટલે કે એ જ પરમાત્મા આદર્શ ઈવ પુરુષ. આદર્શે જેવી રીતે આપણું પ્રતિબિંબ અરીસામાં હોય, જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ છે એ જળમાં હોય, એવી જ રીતે ચૈતન્ય તત્વનું પ્રતિબિંબ આપણા સૂક્ષ્મ શરીરમાં પડ્યું. એટલે કે એવી જ રીતે સહ આત્માનમ કાર્યકરણેભ્ય પ્રવિભક્તમ. અને ચૈતન્ય તત્વ એવું માનવા માંડ્યું કે હું કોણ છું? તો કે હું ચૈતન્ય તત્વ ખરું, પણ સૂક્ષ્મ શરીર પૂરતું મર્યાદિત. એટલે કે એ આત્માનમ પોતાની જાતને કાર્યકરણેભ્ય પ્રવિભક્તમ, હું જુદું છું એવું ન વિજ્ઞો. એ જાણતો નહોતો પહેલાં. એટલે એણે સતરૂપ સર્વાત્માનમ પ્રાગ પિતુઃ શ્રવણાત, પિતાના શ્રવણની પહેલાં હું સત સ્વરૂપ સર્વવ્યાપક સ્વરૂપ છું એ ન વિજ્ઞો. એ જાણતો નહોતો, એટલે એણે પૂછ્યું. અને હવે એના પિતા એને ભણાવ્યું. એટલે કે અથ ઇદાનીમ પિત્રા પ્રતિબોધિત, અને હવે પિતા દ્વારા એને ઉપદેશ આપવામાં આવ્યો. પ્રતિબોધિત નો અર્થ થાય એને ઉપદેશ આપવામાં આવ્યો. કયો? તત્વમસી ઇતિ, તું એ જ સર્વવ્યાપક છો, પણ જ્યારે સૂક્ષ્મ શરીરમાં છો તો ભૂલી ગયો. તત્વમસી ઇતિ દ્રષ્ટાંતેહિ, પિતાએ ઘણા બધા ઉદાહરણ આપ્યા. હેતુભિહિ નો અર્થ થાય તર્ક દ્વારા. ધારો કે પાણીની અંદર મીઠું નાખ્યું અને પૂછ્યું કે આમાં ક્યાં મીઠું છે, તો એને કહેવાય હેતુ, તર્ક દ્વારા. તત પિતુઃ અસ્ય શ્વેતકેતોઃ હ કિલ ઉક્તમ, એટલે કે એણે પિતાએ પિતાને કિલ ઉક્તમ, જ્યારે પિતાએ બધું ભણાવી દીધું ત્યારે અસ્ય પિતુઃ શ્વેતકેતુએ આ પિતાને કીધું કે સત એવ અહમસ્મિ. આ જે છેલ્લું વિજ્ઞો છે એ કીધું કે વિજ્ઞનો અર્થ શ્વેતકેતુ બોલ્યો કે હવે હું જાણી ગયો. શું જાણી ગયો? તો કે સદ એવ અહમસ્મિ, આ સત તત્વ છે એ બીજું કોઈ નહીં પણ હું જ છું. તો આ બહુ મહત્વનું છે. જ્યારે એણે કીધું કે સત એવ અહમસ્મિ, અહીંયા સત એટલે કે એ સત તત્વ છે, ચૈતન્ય તત્વ, એવ એટલે કે ખરેખર, અહમસ્મિ વિજ્ઞોનો તો થાય એ જાણી ગયો, એટલે વિજ્ઞાતવાન. અને જે વિજ્ઞો જે રિપીટેશન છે, દ્વિર્વચનમ અધ્યાય પરિસમાપ્તિ અર્થમ,
જે રિપીટેશન થયું છે એને કહેવાય વિચગ્ન કે રિપીટેશન, પુનરુક્તિ છે એ અધ્યાય પૂરો થયો એની પરિસમાપ્તિ માટે. એટલે કે અહીંયા એ પૂરું થયું, પણ શંકરાચાર્યજીએ આ અત્યંત મહત્વનું આ 6ઠ્ઠું અધ્યાય હતો એટલે એણે થોડુંક ભાષ્યમ લખ્યું. ને ભાષ્યમ કેવું છે તો કે પૂર્વ પક્ષી એટલું બધું આર્ગ્યુમેન્ટ નથી, પણ પૂર્વ પક્ષી થ્રુ એણે ઘણી બધી ચોખવટ આ ભાષ્યમાં કરી છે. એટલે જે આ વાક્ય છે એ કોણ બોલે છે? હવે છે એ પૂર્વ પક્ષી. એટલે કે પૂર્વ પક્ષીએ એક પ્રશ્ન કર્યો અને એને કીધું કિમ પુનઃ અત્ર ષષ્ઠે વાક્ય પ્રમાણેન જનિતમ ફલમ આત્મની. ખાલી ઓલા પિતાએ ભણાવ્યું એમાં એને આત્મજ્ઞાનનું ફળ મળી ગયું એવું પહેલાંએ કીધું પૂર્વ પક્ષીએ. કિમ એટલે કે કેવી રીતે, પુનઃ એટલે કે ફરીવાર, અત્ર ષષ્ઠે અધ્યાય આ 6ઠ્ઠા અધ્યાયની અંદર વાક્ય પ્રમાણેન માત્ર તત્વમસી એ પ્રમાણ છે, એ પ્રમાણથી જનિતમ ફલમ, જનિતમનો અર્થ થાય ઉત્પન્ન થયું, ફલમ એટલે કે રિઝલ્ટ. અને ક્યાં તો કે આપણા મનમાં. કોઈ પણ જ્ઞાન મનમાં જ થાય છે. એટલે કે માત્ર એક વાક્યથી જનિતમ ફલમ આત્માની એવું કેવી રીતે થાય, કેવી રીતે શક્ય છે? એટલે હવે પછી સરસ જવાબ આપે છે જે આપણને બધાને લાગુ પડે છે. અને એમાં એવું લખ્યું છે કે ખરેખર શું થાય છે તો કે કર્તૃત્વ આપણે બધા કેવા છે તો કે કર્તૃત્વ ભોક્તૃત્વયોહો અધિકૃતત્વ વિજ્ઞાન નિવૃત્તિ. એટલે એને કીધું કે જ્યાં સુધી આપણે માનીએ છીએ કે હું કરતા છું અને હું ભોગતા છું, એ કોનું ફલમ છે તો કે ત્યાં સુધી સંસાર છે. પણ અહીંયા અધિકૃતત્વમ, જે અધિકારી શ્રોતા છે, જે શિષ્ય છે, એને વિજ્ઞાન નિવૃત્તિ, આ જ્ઞાનથી, તત્વમસી જ્ઞાનથી શું થાય છે તો કે નિવૃત્તિ. કોની તો કે કર્તૃત્વ ભોક્તૃત્વ. શરીરથી હું નથી એટલે તરત મનમાંથી હું કરું છું, મારે આ કરવું જોઈએ એવાથી નિવૃત્તિ. અને જેવું આપણે એમાંથી છૂટી જાય, કર્તૃત્વનો અર્થ થાય હું કરતા. આપણે ઘણાને એમ કે આમ કરો ને, પણ તમને ખબર નથી આ કરવું જ જોઈએ, કારણ કે હું ન હોઉં તો આ શું થાય. એટલે વી કન્સિડર કે આપણે કોણ છીએ? કરતા. એવી રીતે કોણ છું હું તો કે ભોગતા. હું કરતા છું, ભોગતા છું, એ આપણે અધિકાર એવું આપણે મનમાં માનીએ છીએ. એ વિજ્ઞાનથી, આ તત્વમસી જ્ઞાનથી નિવૃત્તિ. અને જે નિવૃત્તિ થાય, હું અકર્તા છું, અભોગતા છું, એ જ તસ્ય ફલમ, એ જ ફળ છે. પછી ન પાપ પુણ્ય અને પછી મુક્તિ. યમ અવોચામ, આ મેં ઓલરેડી કહી દીધું છે. અવોચામ ઇઝ એ ક્રિયાપદ છે. એનો અર્થ થાય આ વસ્તુ છે યમ ફલમ અહમ અવોચામ, અમે કહી દીધું છે. અને એને કીધું કે ત્વમ શબ્દમ વાચ્યમ અર્થમ, જે વાચ્ય અર્થ છે એ કેવો છે તો કે અજ્ઞાની એમ કહે છે કે ત્વમ શબ્દ વાચ્યમ અર્થમ શ્રોતુમ મંતુમ ચ, જે પોતાને કરતા માને છે. અધિકૃતત્વમ અવિજ્ઞાતમ, અહીંયા એક છે અવિજ્ઞાત, આ મ આખો છે એટલે અહીંયા મેં લખ્યું છે અવિજ્ઞાતમ. અવિજ્ઞાતમ વિજ્ઞાર્થ ફલાર્થ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ કોના માટે છે? જેને જ્ઞાન નથી થયું એના માટે. જેને આત્મજ્ઞાન થયું છે એને પછી કરતાપણું કે ભોગતાપણું નથી. અને આત્મજ્ઞાન થાય એ પહેલાં જ માણસો શું બોલે, એટલે શંકરાચાર્ય થોડુંક વર્ણન કર્યું છે. પ્રાક્ચ તસ્માદ, પ્રાક્ચ એવ તસ્માત વિજ્ઞાનાત, એ વિજ્ઞાનની પહેલાં આપણને આત્મજ્ઞાન થયા હોય એ પહેલાં માણસો શું બોલતા હોય, જે આપણે બધા બોલે. સતયુગના માણસોની વિચારસરણી જુદી હતી, આપણી જરાક જુદી છે. એટલે કીધું કે પ્રાક્ચ તસ્માત
વિજ્ઞાનાત અહમ એવમ કરિષ્યામિ. હું આ કરીશ. માણસો એમ કે ના ના મારે કરવું જ, મારી ફરજમાં ન આવે. એટલે કે માણસો શું બોલતા હોય તો કે અહમ એવ કરિષ્યામિ. કરિષ્યામિ ક્રિયાપદ છે, હું કરીશ, ભવિષ્યકાળ છે. કોણ? અહમ એવ, હું જ કરીશ. અને કયું કર્મ કરીશ તો કે અગ્નિહોત્રાદિની કર્માણી. આ બધા જ અગ્નિહોત્ર જેવા કર્મ કોણ કરશે તો કે હું જ કરીશ. અહમ અત્ર અધિકૃત, હું આ કર્મ કરવા માટે અધિકારી છું. કારણ કે આપણને ખબર છે કે અગ્નિહોત્ર કોણ કરી શકે? પરણિત વ્યક્તિ. એટલે કીધું કે અધિકૃત અહમ, આ બધાનો હું અધિકારી છું, હું અગ્નિહોત્ર કર્મ કરીશ. અને કર્મ કરવાથી પછી મને શું મળશે તો કે એશાંચ કર્મણામ ફલમ. આ બધું જ જે કર્મ કરીશ એનું ફળ કયું છે તો કે ઇહ અમૂત્ર ચ ભોક્ષે. ભોક્ષે એટલે કે હું ભોગવીશ. અગ્નિહોત્રના કર્મનું ફળ હું અહીંયા પણ ભોગવીશ અને મર્યા પછી પણ મારે ભોગવવું. એટલો અર્થ હું કરતા છું. કૃતેષુ વા કર્મસુ કૃતકર્તવ્ય સ્યામ. આ બધું જ હું કરીશ, જે મારે કરવા જવું છે એનાથી મારા મનમાં શું થશે? આપણે એમ કહેવાય ને કે ફૂલફિલમેન્ટ. મારે જે કરવાનું હતું એ બધું જ થઈ ગયું. એવું કૃતકર્તવ્ય સ્યામ. ઇતિ એવમ કર્તૃત્વ ભોક્તૃત્વયોઃ અધિકૃતઃ અસ્મિ ઇતિ આત્મની યત વિજ્ઞાનમ અભૂત તસ્ય. આ બધું જ કોના માટે છે તો કે જેને હજી શરીર હું છું એના માટે માને છે. એટલે કીધું કે ઇતિ એવમ કર્તૃત્વ ભોક્તૃત્વયોઃ અધિકૃતઃ. હું અગ્નિહોત્ર. અત્યારના જમાનામાં શું છે કે મારે અત્યારે બહુ ભણવું છે, ભણીને મારે બહુ પૈસા કમાવા છે, પૈસા કમાવીને બધી બાજુ બહુ ફરવા જવું છે, સારામાં સારી લક્ઝરી લાઈફ કરવી છે. કારણ કે હું એના માટે તો અધિકારી છું ને, મનુષ્ય થયો તો મારો ફરજ નહીં, એવું મારે કરવાનો હક નહીં. એ કોણ બોલે તો કે જેને પોતાની જાતને કરતા અને ભોગતા માને છે. અને એ બધા જ કેવા છે તો કે અધિકૃત અસ્મિ ઇતિ આત્મની યદ વિજ્ઞાનમ અભૂત. એને માત્ર મનમાં એક જ છે કે મારે આ જ કરવું છે, એનાથી ઊંધું. પછી ધારો કે એ જ વ્યક્તિ જ્યારે આ ઉપદેશ સાંભળે, કયો તો કે તત્વમસી, એટલે લખ્યું કે યત સત જગત મૂલમ એકમેવ અદ્વિતીયમ તત્વમસી ઇતિ અનેન વાક્યને પ્રતિબુદ્ધસ્ય નિવર્તતે. પણ એ જ જ્યારે હું જ જગતનું કારણ છું, સત જગત મૂલમ, એનું હું કારણ છું, હું એકમેવ અદ્વિતીયમ, હું એક જ છું. એ બધું તત્વમસી અનેન વાક્યને, એવું જ્યારે વાક્ય એ સાંભળે ત્યારે કેવો થઈ જાય છે? પ્રતિબુદ્ધ, જાગી જાય છે. અને એકવાર એ જાગી જાય પછી નિવર્તતે, પછી એને હું બહુ કમાવો બધાને બતાવી દઉં, એ લોકેશના વિત્તેષણામાંથી કેવો થઈ જાય તો કે નિવર્તતે. વિરોધાત કેવું છે તો કે બે વિરોધ છે. એક પોતાને અકર્તા માને અને બીજો પોતાને કામનો કરતા માને. બંને જણાને કેવું છે તો કે વિરોધાત. એક જ વ્યક્તિ, એટલે એનો અર્થ કહેવા માગે શંકરાચાર્યજી, એક જ વ્યક્તિ ગુજરાતીમાં એક વ્યક્તિ એમ કે હું કરતા પણ છું અને એ જ વ્યક્તિ એમ કે હું અકર્તા છું. હવે મને જ્ઞાન થઈ ગયું છે, હું તત્વમસી વ્યાખ્યાથી. એ કેવું છે તો કે એ વિરુદ્ધ. એ કેવું છે તો કે ટોટલી ઓપોઝિટ. અને શું કામ ઓપોઝિટ છે? એટલે શંકરાચાર્યજીએ લખ્યું, આ ન છે ને એ લઈ અને છેક અહીંયા ન ઉપપદ્યતે ત્યાં આવે. એટલે આપણે કહીએ કે એકસ્મિન અદ્વિતીય આત્મની,
જ્યારે કોઈને ખબર પડે કે હું ચૈતન્ય તત્વ છું ત્યારે અહમ અસ્મિ ઇતિ વિજ્ઞાતે, અને જ્યારે એને ખબર પડે કે હું જ ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છું ત્યારે મમ ઇદમ અન્યત અનેન કર્તવ્યમ ઇદમ કૃત્વા, પછી એને એમ ન થાય કે આ જો ને મારું છે, મારે આ કરવું જ જોઈએ, મેં કર્યા વગર મારે ન ચાલે, એવું મનમાં ન રહે. એને કીધું કે મમ ઇદમ, આ છે એ મારું, અન્યત અને બીજું બધું છે એ બીજાનું, એવું. એટલે આ ધારો કે હું ભૂસી નાખું તો મમ ઇદમ, આ છે એ મારું, ઇદમ મમ, આ છે એ મારું છે, અને આ બીજું છે આપણું નથી, આપણે ન કરીએ, આપણું નથી, જવા દે જવા દે. એવી રીતે અન્યત અનેન કર્તવ્ય, આ બીજાનું કર્તવ્ય, ઇદમ કૃત્વા, આ કરીને અસ્ય ફલમ ભોગશે, હું આ કામ કરીશ ને તો મને આ ફળ મળશે. ઇતિ ભેદ વિજ્ઞાનમ, અહીંયા ન ઉપપદ્યતે, એવું એના મનમાં આવે જ નહીં, કારણ કે એના મનમાં તો અહીંયા જે છે એ ભગવાન જ છે. એટલે મને હંમેશા આપણું રામચરિત માનસ છે ને એની અંદર એક ચોપાઈ છે, નિજ પ્રભુમય દેખ હું જગત કેહી સન કર હું વિરોધ. અહીંયા જે પણ છે એ બધું ભગવાનના જ સ્વરૂપ છે, તો હું કોની હારે બાંધું? કેહી સન કર હું વિરોધ, એટલે કે આત્મજ્ઞાનીના મનમાં ભક્તો હોય તો અહીંયા છે એ ભગવાન છે, અને જેને આત્મજ્ઞાન થયું છે એ માને છે અહીંયા છે એ ચૈતન્ય તત્વ છે. એટલે એના મનની અંદર મમ ઇદમ, આ મારું છે, આ મારું નથી, આ હું કરીશ તો મને આ ફળ મળશે, એવું ભેદ વિજ્ઞાન, એવો દ્વૈત છે એના મનમાં ક્યારેય જન્મતો નથી. તસ્માત સત સત્ય અદ્વિતીય આત્મવિજ્ઞાને વિકાર અનૃત જીવ આત્મવિજ્ઞાનમ નિવર્તતે ઇતિ યુક્તમ. એટલે કે એકવાર જ્યારે ખરેખર અત્યારે આપણે ભણીએ છીએ એની આત્મજ્ઞાન ન કહેવાય. આત્મજ્ઞાનનો અર્થ શું? જે માણસોને આ કેના જેવું છે ખબર કે એક જોક છે કે એક વ્યક્તિ, અત્યારે તો ઘણા બધા હાસ્યના ડાયરા થાય, તે શાબુદ્દીન રાઠોડ એવા ઘણા બધા નીકળી પડ્યા, એવો એક હાસ્યના ડાયરામાં એક વ્યક્તિ સાંભળવા ગઈ. બહુ બધું ભાઈ જોક્સ કીધા, પણ એકદમ ગંભીરતાથી સાંભળતો જ રહ્યો, કારણ કે એને એમાં કંઈ ખબર નહોતી પડતી. પછી બીજે દિવસે એ જ્યારે નાવા બેઠો અને નાસ્તો કરતો હતો ત્યારે એ જોક્સનો અર્થ સમજાણો, એટલે ખળખળાટ હસ્યો. એનો અર્થ એ ખળખળાટ હસ્યો, ત્યારે એને મનમાં જ્ઞાન થયું. અને પછી એણે ફોન કર્યો, ઓહો હો, એ ભાઈ ઓળખતો હતો, એટલે એ ભાઈને એને ફોન કર્યો, તમે કેવા સરસ જોક કીધા. તો કે કાલે કેમ ન ફોન કર્યો? તો કાલે નહોતો સમજો. એનો અર્થ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણા મોઢા ઉપર હાસ્ય ન આવે. એવી રીતે અત્યારે આપણે શું કરીએ છીએ તો કે માત્ર અહીંયા જે પણ જ્ઞાન પીરસવામાં આવ્યું છે છાંદોગ્ય, એનું આપણે માહિતી લઈએ છીએ. અને એકવાર જ્યારે હસવું આવ્યો એનો અર્થ થાય, એ જોક મનમાં ક્લિક થઈ, સમજાઈ ગયું, જ્ઞાન થયું. એવી જ રીતે જ્યારે એમ કે તત્વમસી શ્વેત કહેતો, એવી જ રીતે અહીંયા જે પણ છે બધું જ ચૈતન્ય તત્વ, એ તું જ છો, એ ક્લિક થાય, એ જ સાચું છે. અત્યારે આપણે શું કરીએ છીએ તો કે માહિતી. એટલે શંકરાચાર્યજી જ્યારે એમ કે આત્મજ્ઞાન ખરેખર થાય એ વ્યક્તિ અત્યંત જુજ હોય, કરોડોમાં એક હોય. એટલે આપણો બધાનો નંબર ન આવે, પણ કરોડોમાં એક હોય. એ વ્યક્તિ કેવું વિચારે? એટલે એણે કીધું કે એ વ્યક્તિના મનમાં તસ્માત તત્સત્ય અદ્વિતીય આત્મવિજ્ઞાને વિકાર અનૃત જીવ આત્મવિજ્ઞાનમ નિવર્તતે. એવી રીતે જ્યારે ખરેખર કોક નચિકેતા જેવા કે જનક રાજા જેવા એને અદ્વિતીય આત્મવિજ્ઞાન, આ જે છે એ અદ્વિતીય તત્વ હું જ છું એવું આત્મજ્ઞાન થાય, ત્યારે વિકાર અનૃત, એ જે વિકારનો અર્થ થાય, જે પરિવર્તન થયું સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના, એ બધું જ કેવું છે તો કે અનૃતમ. આ જીવ અને આત્મા હું જુદો છું, એ બધું જ વિજ્ઞાનમ નિવર્તતે ઇતિ યુક્તમ. એ જ્ઞાન, એ બધું જ મિથ્યા જ્ઞાન, ખોટું જ્ઞાન જતું રહે. મારે આ કરવું જ જોઈએ ને મારે તો આમ જ છે ને, એ બધું જ નિવર્તતે, આત્મજ્ઞાન થાય ત્યારે જ. એટલે હવે
પહેલાંએ પ્રશ્ન પૂછ્યો, આપણો કોણ કહેવાય? પૂર્વ પક્ષી. અને પૂર્વ પક્ષી છે ને એણે હવે પ્રશ્ન કેવો પૂછ્યો? તો કે આપણે પૂજા કરીએ છીએ, આપણને ખબર ખરેખર નથી, પણ આપણે પૂજા કરીએ ત્યારે આપણે એમ કહીએ કે આ શિવલિંગ છે. પણ ખરેખર શિવલિંગ એટલે શું? તો કે આ પથ્થર ઉપર મેં ભગવાન શંકરનું આહ્વાન કર્યું છે. એવી જ રીતે આ પથ્થર ઉપર મેં ભગવાન વિષ્ણુનું આહ્વાન કર્યું, શાલિગ્રામ છે. આ પ્રતિમાની અંદર મેં દેવીનું આહ્વાન કર્યું છે, આ યંત્રની અંદર. એવી જ રીતે આ પૂર્વ પક્ષી કહે છે કે આપણે આપણા મનમાં એવું કહેવાનું કે ભાઈ હું કોણ છું? તો કે સર્વવ્યાપક બ્રહ્મ. એટલે કે કલ્પના કરવાની છે, વાસ્તવિકતા નથી. એવું કોણ કહે છે? તો કે પૂર્વ પક્ષી. એ પક્ષ અત્યારે રજૂ કરવામાં આવ્યો છે. એટલે જ્યારે પણ આ શબ્દ આવે નનુ, એટલે કીધું પૂર્વ પક્ષીએ તત્વમસી, એટલે એને કીધું તત્વમસી ઇતિ અત્ર. એની અંદર ત્વમ શબ્દ વાચ્ય અર્થે, એનો વાચ્યાર્થ લેવામાં આવે ત્યારે એની અંદર સદબુદ્ધિ આદિશ્યતે. અહીંયા સત, જે સત્તત્વ છે એ સદબુદ્ધિ એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. કેવી રીતે? એટલે એને કીધું કે યથા આદિત્ય મન આદિષુ બ્રહ્માદિ બુદ્ધિ. પહેલાંના જમાનામાં પથ્થરની જરૂર નહોતી અને શિવલિંગની. પહેલાંના જમાનામાં કેવું હતું? તો કે સૂર્યની અંદર હું કોનું આહ્વાન કરું છું? તો કે સૂર્યની અંદર હું ઈશ્વરને, કે હવે હું સૂર્યની પૂજા કેવી રીતે કરીશ? તો કે ઈશ્વરની. એવી રીતે અહંગ્ર ઉપાસનાની અંદર મારા મનની અંદર જ હું હિરણ્ય ગર્ભનું આહ્વાન કરું છું. એટલે કે એવી રીતે માણસો પહેલાં કેવી રીતે કરતા? તો કે આદિત્ય મન આદિષુ બ્રહ્મ આદિ બુદ્ધિ. એની અંદર આપણે બ્રહ્મ તરીકે જ, આ સૂર્ય નથી પણ મારા માટે સૂર્ય કેવો છે? તો કે સાક્ષાત બ્રહ્મ તત્વ, સાક્ષાત વિષ્ણુ તત્વ. મારું મન નથી, પણ મારા મનને હું કેમ જોઉં છું? તો કે મારા મનને હું ઈશ્વરનું, એક કહેવાય ને, એમાં હું ઈશ્વરને આહ્વાન કરું છું. યથાચ લોકે, એવી રીતે આ જગતની અંદર પણ પ્રતિમાદિશુ, જાત જાતની પ્રતિમાઓ હોય નીકળી છે, એમાં વિષ્ણુ આદિશુ, વિષ્ણુ આદિશુ વત, વિષ્ણુ આદિ બુદ્ધિ. આપણે કેવું આમાં વિષ્ણુ છે, અત્યારે એમ જ કરીએ ત્યાં શિવલિંગ એટલે કોણ? શંકર ભગવાન. આ કોણ છે? તો કે આ વિષ્ણુ ભગવાન. એ રીતે વિષ્ણુ આદિ બુદ્ધિશુ તદ્વત ન તો સદૈવ ત્વમિત. એટલે કે ખરેખર જ્યારે તત્વમસી કીધું તો કે તત્ ત્વમ અસી, એનો અર્થ શું થાય? તો કે તું ખરેખર કોના જેવો છો? તો કે ઈશ્વર જેવો છો ખરેખર. એવું તારે ભાવના કરવાની, પણ તું ખરેખર ઈશ્વર નથી, તારે ખાલી ભાવના જ કરવાની. તું કેના જેવો છો? જેવી રીતે આપણે એમ કહીએ કે આ પથ્થરની અંદર ભગવાન છે, એવી જ રીતે તું પણ કોણ છે? તો ઈશ્વર છે. એવી રીતે મનની અંદર ભાવ કરવાનો, ન તું સદૈવત્વમ, પણ તું ખરેખર એ સત્તત્વ નથી, કારણ કે એ તો થઈ જ ન શકે. એવું જ માને છે હજી માણસો કે સર્વવ્યાપક. તો યદિ સદ એવ શ્વેતકેતુ સ્યાત, ખરેખર એ ચૈતન્ય તત્વ જો શ્વેતકેતુ હોત તો કથમ આત્માનમ વિજાનીયેત. તો એ પોતાની જાતે શું કામ ન જાણતો હોય? આપણને બધાને ખબર છે ને કે હું ફલાણા દીકરો, ફલાણા દીકરો. એવી રીતે શ્વેતકેતુ ખરેખર સત્વ તો કથમ આત્માનમ, અને એને તસ્મૈ તત્વમસી ઇતિ વ્યપદિશ્યતે. તો એને તું તત્વમસી છો એવી રીતે ઉપદેશની કંઈ જરૂર જ નહોતી. એને ખબર જ હોય કે હું કોણ છું. આપણને નથી ખબર બધા કોણ છે, ફલાણા દીકરો, ફલાણા મારે માતા છે, પિતા છે, એવી ખબર છે. એટલે શંકરાચાર્યજી કીધું કે આ ઉપાસનાના ભાવથી નથી, આ કેના જેવું છે? ઉપાસનાની અંદર, ઉપાસનાની એક વ્યાખ્યા છે. નિકૃષ્ટ વસ્તુની ઉત્તમ વસ્તુ આવહયેત.
અત્યંત નિકૃષ્ટ વસ્તુની અંદર અત્યંત ઉત્તમ વસ્તુનું આપણે આહ્વાન કરીએ એનું નામ શું છે? તો કે ઉપાસના. આખા બ્રહ્માંડને જોઈએ ત્યારે આપણો સૂર્ય તો નિકૃષ્ટ કહેવાય ને, બધા કમ્પેર ટુ આખો બ્રહ્માંડ કેટલા છે એની અંદર આપણા બિચારા સોલાર સિસ્ટમની અંદર એક સૂર્ય છે. એ સૂર્યને હું શું માનું છું? તો કે મારો ભગવાન છે. એવી રીતે સૂર્ય, એવી રીતે અત્યારે શું છે નિકૃષ્ટ વસ્તુ? આપણા પથ્થર, જાત જાતના પથ્થર, એની અંદર ઉત્તમ વસ્તુ ભગવાનની હું શું કરું છું? આહ્વાન. ભાઈ જેણે આહ્વાન કર્યું એને ખબર તો છે ને કે આ પથ્થર નથી પણ આમાં મારો ભગવાન છે. એવી રીતે શ્વેતકેતુએ શું કર્યું? તો કે ધારો કે એવી રીતે આહ્વાન કર્યું તો એને ખબર છે કે ભાઈ હું નિકૃષ્ટ છું પણ મેં મારી અંદર હું કોણ છું? તો કે હું એ પરમાત્મા છું. એવું શું કરવાની? તો કે ભાવના કરવાની. વાસ્તવિકતા નથી એવું પૂર્વ પક્ષી કહે છે કે એવું તત્વમસીનો અર્થ કરાય, તમે કહો છો એવો વાત ખોટી. એટલે હવે સિદ્ધાંતીએ જવાબ આપ્યો. કેવી રીતે? તો પહેલાં એમ જ કે ન, તમે જે વાત કરો છો એ સાચી નથી. શું કામ? તો કે આદિત્ય આદિ વાક્યેલ વૈલક્ષણ્યાત, એ બધા કેવા છે? તો કે એ બધા એક ટોટલી જુદા પ્રકારના વાક્ય છે. અને એને કીધું આદિત્ય બ્રહ્મ ઇત્યાદો, પછી આવે ઇતિ શબ્દ. ઇતિ શબ્દ વ્યવધાનાત, મેં તમારા માટે હા એક છે, એક ખાલી બતાવવા માંગુ તમને ફૂલ સ્ક્રીન. આ છે ને તૈત્રીય ઉપનિષદના અમુક ઉપાસનાઓ છે. એની અંદર ધારો કે આ જોઈએ મહ ઇતિ આદિત્ય, એટલે કે છે કે આ મહ છે. આગળ જઈએ વ્યાહૃતિ ઉપાસનમ એક ટોપિક છે. એમાં ભૂહુ ભુવ સુવહ ઇતિ એતાહ તિસ્રઃ વ્યાહૃતય. આપણે જે બોલીએ છીએ ઓમ ભૂર ભુવ સુવહ, એ શું છે કે વ્યાહૃતિ. એની અંદર એક ચતુર્થી, એક ચોથી પણ વ્યાહૃતિ છે. અને કોણે શોધી? તો કે મહાચમસ્ય પ્રવેદયતે, એક મહાચમસ નામના ઋષિએ એક ચોથી વ્યાહૃતિ કાઢી. અને એ કોણ છે? તો કે મહ ઇતિ, એક મહ નામની વ્યાહૃતિ છે. અને એ કોણ છે? તો કે સ આત્મા. એમાંય આપણે એ વ્યાહૃતિની અંદર સપોઝ ભૂહુ ભુવઃ સુવહ, એવી રીતે મહની અંદર એ કોણ છે? તો બ્રહ્મ છે એવી ભાવના કરવાની. એ જ આત્મા છે. અને પછી ભૂહુ ઇતિ અયમ લોક, ભૂરીતિ નથી પણ ભૂહુ ઇતિ અયમ લોક, ભૂવઃ ઇતિ અંતરિક્ષમ, સુવહ ઇતિ અસૌ લોક. એનો અર્થ થાય ભૂહુ એ કયો છે? તો કે આપણો પૃથ્વી, ભૂવઃ છે અંતરિક્ષ, અને સુવહ ઇતિ સ્વર્ગલોક છે. અને મહ ઇતિ આદિત્ય, અને મહ છે એ શું છે? તો કે આદિત્ય. બધાની વચ્ચે કયું તત્વ છે? તો કે બધાની અંદર ઇતિ આદિત્ય. અહીંયા પણ ઇતિ, ઇતિનો અર્થ થાય આપણે માનવું જોઈએ, આપણે કલ્પના કરવી એમ. એટલે આ અત્યારે કહે છે કે આ ઇતિ ઇતિ છે ને ભુવ ઇતિ, એનો શંકરાચાર્યજી જવાબ આપે છે. એટલે કે હવે આપણે આ જોઈએ તો શંકરાચાર્યજીનો જવાબ, તો એને કીધું કે આદિત્ય આદિ વાક્યે વૈલક્ષણ્ય, એમાં જુદા પ્રકારનું છે. અને કેવું છે? તો કે આદિત્ય બ્રહ્મ ઇતિ આદો ઇતિ શબ્દ, મહ ઇતિ ભુવઃ સુવહ ઇતિ, એટલે બધી જગ્યાએ આમાં ઇતિ શબ્દ છે. એટલે મેં જુદો લખ્યો ઇતિ શબ્દ વચ્ચે વ્યવધાનાત. એનો અર્થ કે એ આપણે કલ્પના કરવાની છે. ન સાક્ષાત બ્રહ્મત્વમ ગમ્યતે, એ સાક્ષાત બ્રહ્મ નહીં પણ આપણે ભાવના કરવાની કે આ કોણ છે? તો કે આદિત્ય છે તો એ સૂર્ય ભગવાન. આદિત્યની અંદર કોણ છે? તો કે વિષ્ણુ ભગવાન. આદિત્ય વિષ્ણુ ઇતિ ભાવના, ઇતિનો અર્થ થાય આવી રીતે બારા. અને પેલું અને બીજું રૂપાદિમત્વાત, આદિત્યને શું છે? તો કે આકાર છે. આદિત્ય શું છે? તો કે એનું એક સ્વરૂપ છે.
એટલે કે મત્વાત આદિત્યાનામ આકાશમ મનસોહો ચ ઇતિ શબ્દ વ્યવધાનાત એવ અબ્રહ્મત્વમ. એટલે કે આદિત્ય છે એવી ભાવના કરવાની, આમાં ભગવાન છે, મારા મનની અંદર હું પરમાત્મા છે એવી ભાવના કરું છું. એનો અર્થ આદિત્ય છે એ બ્રહ્મ નથી, હું માત્ર ભાવના કરું છું. અમારું મન છે, મને ખબર છે ક્યાંથી ભગવાન હોય, પણ હું એવી ભાવના કરું છું એમ. એટલે કે ઇતિ શબ્દ જે છે વ્યવધાનાત વચ્ચે મૂકવાથી એનો અર્થ અબ્રહ્મત્વમ. પણ તત્વમસીની અંદર ઇતિ નથી. શંકરાચાર્ય કહે છે તત્વમ અસી એમાં નથી. ત્વમ તત્ ઇતિ ભાવના કુર્યાત એવું નથી. તું છો જ એવું સ્પષ્ટ કીધું છે. પણ ઈ હતું એટલે એને કીધું પણ આની અંદર તું સતઃ એવ ઇહ પ્રવેશમ, એ જ સત્તત્વ જે ચૈતન્ય તત્વ છે અહીંયા પ્રવેશ કર્યો, દર્શયિત્વા એવું બતાવીને તત્વમસી ઇતિ નિરંકુશમ સદ આત્મભાવમ ઉપદિશતી. અને એણે પછી જ સાબિત કર્યું કે જો બધામાં પ્રવેશી ગયું એ સત્તત્વ, તો તારામાં શું કામ ન પ્રવેશે. એટલે કે તું જ એ સત છો એવી એને ઉપદેશ આપ્યો છે, ભાવના કરવાનું નથી. જ્યારે ઉપાસનાની અંદર ભાવના તત્વનું મહત્વ છે, જ્યારે જ્ઞાનની અંદર જાણવું મહત્વ છે. એટલે એણે કીધું કે ઇહ પ્રવેશમ દર્શયિત્વા તત્વમસી નિરઅંકુશ સદ્ભાવમ ઉપદિશતી. જેવું એણે કીધું કે આ ભાવના તત્વ છે એ તો ઉપાસના માટે છે, એટલે બીજું આર્ગ્યુમેન્ટ આ લેવા આપણો પૂર્વ પક્ષી, અને એણે કીધું નનું, એટલે ફરી વાર એણે બીજી આર્ગ્યુમેન્ટ કરી અને એણે કીધું કે પરાક્રમાદિ ગુણ સિંહ અસી. આપણે ઘણીવાર ન કે આ બાળક કેવો છે સિંહ જેવો, એનામાં એકદમ નિર્ભીકતા છે, સાહસિકતા છે, એટલે આ સિંહ જેવો છે. એટલે કે એવી રીતે તત્વમસી તું કોણ છે, તો કે તું બ્રહ્મ જેવો છો, એવી રીતે કીધું હોય તો એમ. એટલે કે ત્વમ અતીવ તત્વમસી ઇતિ સ્યાત, તું પણ એના જેવો જ છે. કોના જેવો, તો કે તું બ્રહ્મ છો એમ નહીં, પણ તું બ્રહ્મ જેવો છો. જેવી રીતે આપણે એમ કહીએ કે તું સિંહ જેવો છો, એવી જ રીતે તત્વમસી પણ ત્વમ, અહીંયા છે ત્વમ ઇતિવત, આવી રીતે તત્વમસી. ત્વમ કેના જેવું છે, તો કે આના જેવું. ત્વમ તું કોના જેવો છો, તો કે તત્વત, તું ઈશ્વર જેવો છો, પણ તું ઈશ્વર નથી પણ એના જેવો છે. આપણે ઘણીવાર કહીએ ને કે તમે જો નાના જેવા દેખાવ છો, એના જેવા દેખાવ છો, એના જેવા નથી. એવી રીતે આ બિચારો પૂર્વ પક્ષી કહે છે કે તત્વમસીની અંદર શું છે, તો કે ભગવાન જેવો છો, એનો અર્થ એવો નહીં કે તું ઈશ્વર છો, સંપૂર્ણ ચૈતન્ય છો. એટલે ફરી પાછી દલીલ કરી સિદ્ધાંતી, અને એણે કીધું એ પણ ન, તમે જે આર્ગ્યુમેન્ટ કરી દલીલ કરી એ ખોટી છે. મૃદાદિવત, જેવી રીતે માટીએ ઘડામાં પ્રવેશ કર્યો, જેવી રીતે સુવર્ણે ઘરેણામાં પ્રવેશ કર્યો, એવી જ રીતે ચૈતન્ય તત્વ જેને અહીંયા સત તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે, એણે સમગ્ર જગતની અંદર શું કર્યો, તો કે પ્રવેશ કર્યો. એટલે કે મૃદાદિવત સત એકમ એવ અદ્વિતીયમ સત્યમ ઇતિ ઉપદેશાત. એમાં ઉપદેશ કેવો કર્યો છે, તો કે જેવી રીતે ઘડાને કહેવાય કે તું કોણ છો, તો કે તું માટી છો. પછી એમાં માટી જેવો છો કહેવાની જરૂર નથી. ઘરેણાને આપણે કહીએ કે તું સુવર્ણ છો, તું સુવર્ણ જેવી છો એવું કહેવાની જરૂર નથી. એવી જ રીતે શ્વેતકેતુને પણ શું કીધું, તો કે તું સત છો, ઇતિ ઉપદેશ છે, તું એના જેવું છે એવું નથી કીધું. અને નચ ઉપચાર વિજ્ઞાનાત, આમાં કોઈ ઔપચારિક જેવું છે જ નહીં. ઔપચારિકનો અર્થ થાય ખાલી કહેવા માત્ર પૂરતું નથી, ઔપચારિક નથી, આ તો આ જ્ઞાન છે, ઉપદેશ છે. તસ્ય તાવદ એવમ ચિર ઇતિ સત્સંપત્તિ ઉપદિશ્યેત. અને પછી એણે કીધું કે ક્યારેય ખરેખર સતને પામશે, કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી રહેશે, અને પછી સત્તત્વને પામશે, કારણ કે છે તો સત જ. એટલે એની અંદર તું એના જેવો છો, સિંહ જેવો છે એવું નહીં, એ છે જ.
મૃષાત્વાત ઉપચાર વિજ્ઞાનસ્ય ત્વમ ઇન્દ્રઃ યમઃ ઇતિવત. આ તો ઘણીવાર ખોટે ખોટું આપણે કહીએ ને કે તું ઇન્દ્ર જેવો છો, તું યમરાજા જેવો છો, ને જ્યારે હોય ત્યારે મારે જ. એ તો એક ઔપચારિક છે, પણ અહીંયા એવું ઔપચારિકપણું નથી અને આ સ્તુતિ પણ નથી. એટલે હવે બીજો એમ કે છે સિદ્ધાંતિ ન અપી સ્તુતિ ઇતિ અનુપસ્યાચ. એટલે કે એ પણ સ્તુતિ પણ નથી, કારણ કે અહીંયા કોઈની ઉપાસના કરવાની નથી. સ્તુતિ હોય ને તો આપણે ઉપાસનાની અંદર સ્તુતિ હોય, હે ભગવાન તમે આવા છો, પણ અહીંયા તો અનુપાસ્યત્વાદ, અહીંયા કોઈ ઉપાસના હોવાથી ન સ્તુતિ, અહીંયા કોઈની સ્તુતિ પણ નથી. શ્વેતકેતો, કારણ કે શ્વેતકેતો હો ન ઉપાસ્ય, એટલે એની કંઈ સ્તુતિ કરવાની જરૂર નથી. એટલે એ રીઝનને લીધે એના વખાણ કરવાની જરૂર નથી. ન અપી, બીજી દલીલ, ન અપી સત શ્વેતકેતુત્વ ઉપદેશે ન સ્તુયતે. એમાં ગુરુજીને શ્વેતકેતુની એવી સ્તુતિ કરવાની પણ જરૂર નથી. હે શ્વેતકેતુ, તું તો જો ને સત જેવો છો. એવી ગુરુ ક્યારેય શિષ્યને સ્તુતિ ન કરે. જેવી રીતે રાજા દાસત્વમ ન સ્તુત્ય, કોઈ રાજા એમ કે કોઈ દાસની કોઈ ખોટી ખોટી સ્તુતિ ન કરે, એવી જ રીતે ગુરુજી છે શિષ્યની કંઈ સ્તુતિ ન કરે કે ઓહો હો જો ને તું તો સત જેવો છો, ન થાય. એટલે આ પણ ન છે ને અહીંયા આવે ન સ્તુત્ય. રાજા દાસત્વમ ઇતિ ન સ્તુત્ય. અને એવી જ રીતે હજી એણે ત્રીજું કીધું. એટલે આ વાક્યનો અર્થ થાય કે રાજા દાસવત્વમ ઇતિ ન સ્તુત્ય. રાજાને એવું કહેવાની જરૂર નથી, તું જો હવે દાસ જેવો છો, એવી પણ જરૂર નથી. અને ત્રીજું એણે કીધું સતઃ સર્વાત્મનઃ એક દેશ વિરોધ. સત્તત્વ કેવું છે તો કે સર્વવ્યાપક છે. હવે એક જગ્યાએ એ હોય એવું તો શક્ય નથી. આકાશ છે એ સર્વવ્યાપક છે, તો હું જે ઓરડામાં બેઠીને આકાશ ન હોય એવું તો શક્ય નથી. એક દેશનો અર્થ થાય એક જગ્યામાં સીમિત. એ વિરોધ, એ તો શક્ય જ નથી. એટલે કે યુક્ત તત્વમસી ઇતિ, એટલે કે એક જગ્યાએ તો સત સીમિત નથી. એટલે જે તત્વમસી તું સર્વવ્યાપક છો એ કેવું છે તો કે યુક્ત છે, પ્રોપર છે. કેના જેવું છે તો કે દેશાધિપતે ઇવ ગ્રામ અધ્યક્ષ ત્વમ ઇતિ. એ ધારો કે એને કહેવામાં આવે શ્વેતકેતુને કે તું કોણ છો તો કે દેશાધિપતે. હવે કોઈ ધારો કે નરેન્દ્ર મોદી છે, આખા ભારતના છે, પછી એને કહેવાય કે તમે તો સીએમ છો ગુજરાતના, ન કહેવાય. કારણ કે એ બધા જ રાજ્યોના અધિપતિ છે, એક રાજ્યના નહીં. એવી જ રીતે સત્તત્વ છે, આખા જગતનું છે. શ્વેતકેતુ પૂરતું માત્ર સીમિત નથી. એટલે એને કીધું કે દેશાધિપતે આખા દેશના જે માલિક હોય એને ગ્રામાધ્યક્ષત્વમ, તમે જો ને અમારા ગામડાના માલિક છે એવું કહેવાની જરૂર નથી. એવી જ રીતે સત્તત્વ જે સર્વવ્યાપક છે તેમાં શ્વેતકેતુજી કરવાની જરૂર નથી. તું જ એક છો, બીજું કોઈ નથી, એવું ન કહેવાય. એટલે આ ઉપરાંત ન છે છેલ્લે આવશે અન્યઃ ગતિ ઇહ સદ આત્મતત્વ ઉપદેશાત અર્થાંતરભૂતા ન સંભવતી. એટલે એને કીધું કે અન્ય ગતિ, એકવાર આત્મજ્ઞાન થઈ જાય પછી બીજી કોઈ ગતિ નથી. એટલે કે બીજી કોઈ એવી સ્થિતિ નથી કે જ્યાં સદ આત્મતત્વ ઉપદેશ એનો બીજો મિનિંગ થાય. આમાંથી 3 જ અક્ષર છે, તત ત્વમ અસી. હજી એ તો ખબર નથી તમને. આ તત શબ્દ છે એ પહેલી વિભક્તિ એકવચન છે, જેને રામઃ રામો રામાહ એ પહેલી વિભક્તિ એકવચન છે. ત્વમ છે એ પણ પહેલી વિભક્તિ એકવચન છે. એટલે એને ખરેખર કહેવાય સમાનાધિકરણમ. એટલે કે તું તે છો, એટલે કે બંને એક જ છે, એની અંદર બીજું કોઈ અર્થઘટન શક્ય જ નથી. એટલે એને કીધું કે અન્યાહ ગતિ, અહીંયા બીજી કોઈ ગતિ કે બીજો ઉપદેશ સદ આત્મત્વ ઉપદેશાત અર્થાંતરભૂતા
ન સંભવતી, એ ક્યારેય શક્ય નથી. પણ હજી બીજું નનું છે, આ નનું છે એણે આર્ગ્યુમેન્ટ કરી. એટલે આ બુધવાર સુધીમાં આપણે આ બધા જ ભાષ્ય આપણે જોઈ લઈશું, કારણ કે બહુ સરસ એણે બધી આર્ગ્યુમેન્ટ કરી છે. પણ એ આવતીકાલે. કોઈ પ્રશ્ન? હા, ભાવનાબેન અનમ્યુટ કરો. હાજી. હજી હજી તમે મ્યુટ છો. જે મ્યુટમાં ઓલું હોય ને એમાં દબાવો તો પાછું અનમ્યુટ થઈ જશે. જે માઇક હોય એની ઉપર લીટો કર્યો એના ઉપર તમે દબાવો ને તો એ પાછું બોલતું થઈ જાય. કરો જી, ટ્રાય કરો. થયું? કેમ કરો છો? કોઈને તમે મને કહો. લગભગ તો એમ જ હોય ને તમારે અનમ્યુટ કરવાનું. જે માઇક જેવું હોય એના પર આડો લીટો હોય એના પર ક્લિક કરીને પાછું અનમ્યુટ થાય ને. કારણ કે મને તો બીજું જ દેખાય. તમને જે કેમ દેખાય તમારા સ્ક્રીન ઉપર? કોક કયો. ઓ રેણુબેન કયો. હાવ તમે કેવી રીતે અનમ્યુટ કરો છો રેણુબેન? હવે થયું. હવે આવે છે અવાજ મારો? હા, હવે આવ્યો. બસ બોલો. હા, તો આમ છે ને માતાજી, તમે સમજાવ્યું છે કે વસ્તુ સિદ્ધિ વિચારેણ, પણ વાસ્તવમાં જ્ઞાન મેળવવા માટે શું કરવું જોઈએ? માહિતી નહીં, જ્ઞાન જોઈએ છે. તો એના માટે શું કરવું જોઈએ? આપણે આપણા મનને તૈયાર કરવું જોઈએ. ધારો કે છોકરાને 1 + 1 = 2 થાય તો આપણે છોકરું છે એના મનને તૈયાર કરે કે ભાઈ 1 વત્તા. એવી જ રીતે 10મા ધોરણને આપણે કહીએ ને કે તૈયારી કરો, તો છોકરું છે 10મા ધોરણના પરીક્ષા આપવા માટે એના મનને તૈયાર કરે. એ રીતે એને ઘડે. એવી જ રીતે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે આપણા મનને તૈયાર કરવું. અને તૈયાર કરવા માટે શું કરવું? તો એ જ જે છે સાધન ચતુષ્ટય સંપત્તિ. બને એટલો આપણા મનની અંદર વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટક સંપત્તિ અને મુમુક્ષ. પણ એના કરતાં બેસ્ટ છે મારા માટે કે માણસો જેવા છે એનો આપણે સ્વીકાર ધીમે ધીમે કરતા જાય તો એક વખતે આવો કે મનમાંથી વિરોધ ઓછો થઈ જાય. આપણા મનની અંદર અત્યંત વિરોધ છે. પછી સમાજ પ્રત્યે, પછી આપણા કુટુંબીજનો પ્રત્યે, અને એ વિરોધ હોવાથી આપણું મન શાંત ન હોય. એકલું પડે એટલે દુઃખી થતું હોય ને કંઈક વિચારો કરતું હોય. એ મનને શાંત કરવાનો એક જ ઉપાય છે કે આપણે માણસોને સ્વીકારતા શીખીએ. જેમ જેમ સ્વીકારશું ને એને કહેવાય આપણે મનને ઘડ્યું કે જે છે ભગવાને આપ્યા છે, સ્વીકારો. જેમ સ્વીકાર વધુ એટલું મન શાંત. અને શાંતની અંદર જ જ્ઞાનમ, જે બીજા અધ્યાયમાં છે ને કે અશાંતસ્ય કુતમ, અને જ્ઞાને પરિસમાપ્તિ. એટલે બધું બીજા અધ્યાયની અંદર એક કયો છે સ્થિતપ્રજ્ઞની અંદર કે આપણું શાંત મનની અંદર જ જ્ઞાન છે એ ટકે છે. એટલે કે મનને શાંત કરવા માટે સર્વ સ્વીકાર એ એક ચાવી છે અથવા ઔષધિ છે આપણા મનને શાંત કરવા માટે. સર્વ જેવી રીતે આપણે કાંટાનો સ્વીકાર કરીએ, ગુલાબનો કાંટા સાથે સ્વીકાર કરીએ. કાંટો વાગી જાય તો આપણે પોલીસને ફરિયાદ કરવા નથી જતા કે આપણે બધાને કહેતા નથી પડતા જોને કાંટો વાગી ગયો. ખબર છે ગુલાબ છે તો કાંટો છે, વાગે. એવી રીતે પરિવારજનો હોય, માણસો છે, આપણે ઘણું કહેવાય કે એની અંદર બધા જ એકદમ સરસ નિર્દોષ એવા ન હોય. બધાના સ્વભાવો જુદા હોય, પોતપોતાના એ દ્રષ્ટિબિંદુ કરતા હોય. પણ જો આપણે નક્કી કર્યું છે કે મારું ધ્યેય કયું, તો પછી એ બોલ કરતા હોય તો એનાથી દુઃખી ન થવાય, સ્વીકારી લેવાનું. આ બોલશે જ પણ હું મારા ધ્યેયમાંથી ચલિત નહીં થાઉં. એવું ધીમે ધીમે આપણા મનને કેળવવું પડે તો જ આપણું મન શાંત. નહીંતર આપણું મન. અને એક બીજો પ્રાર્થના છે, ઈશ્વરને પ્રાર્થના. બે આપણે કરવા, એને આત્મકૃપા કહેવાય. જે આપણે કહીએ ને 4 કૃપા બોલ્યા કરે, આત્મકૃપા. બીજા શું કરે છે, શું બીજી વાત, હા બોલો.
બીજી વાત આપણે તમે એમ કહેતા હતા કે આપણું જે જાગૃત મન છે એમાં આપણે કઈ વિચાર કર્યો, દાખલા તરીકે સુતા સુતા મને 4 વાગે ઉઠાડજો એમ વિચાર કર્યો તો આપણે ઉઠી જતા હોઈએ છીએ, તો ઈ ટેકનિક યુઝ કરી શકાય એમાં? કરી શકાય ને. તો શાંત હોય તો ટેકનિક યુઝ થાય. કારણ કે અર્ધ જાગૃત મન છે જે આપણને ઉઠાડે છે ને 4 વાગે, એ સબકોન્શિયસ માઇન્ડ છે. અને આપણું જે જાગૃત મનની અંદર આપણે બેચેન હોય, અશાંત હોય, તો આપણે આપણા અર્ધ જાગૃત મન સાથે ન પહોંચીએ. પણ જો મેડિટેશનમાં બેસીને મન ખરેખર શાંત થઈ જાય, અથવા બીજો બેસ્ટ ઉપાય છે, આપણે સૂતા હોય, ઊંઘવાની તૈયારી હોય, ઓલમોસ્ટ ઊંઘવાની તૈયારી હોય, ત્યારે આપણે જે બધું શાસ્ત્ર કે પ્રાર્થના છે, જો આપણે ત્યારે કરીએ ને, ત્યારે અર્ધ જાગૃત મનની નજીક હોય. આપણે સૂતા હોય ત્યારે આપણું જાગૃત મન અર્ધ જાગૃત મનની નજીક હોય, અને આપણે ઉલટા હોય, હજી પૂરેપૂરા જાગૃત અવસ્થામાં ન હોય, ત્યારે પણ આપણું મન છે અર્ધ જાગૃત મનની. ત્યારે આપણે જે પણ સજેશન આપવા હોય એ સજેશન આપણે આપણા મનને આપી શકીએ. તો પછી એ ધીમે ધીમે વધારે એક્ટિવ થઈ. વાત સાચી, અર્ધ જાગૃત મનને જો તમે આ બધા સજેશન બધાનો સ્વીકાર કરો, આપણું કોઈ માને નહીં, અને એને સમજાવવામાં આપણે આપણું મગજ શું કામ ખરાબ કરવું, એવું બધું સતત આપણે પ્રાર્થના કરીએ, ઇટ વિલ બી ટેકન બાય અવર સબકોન્શિયસ માઇન્ડ. એ મન આપણું લઈ લે તો પછી એ વધારે 24 કલાક કામ કરે. એવું થઈ શકે. એ ત્યારે મેક્સિમમ હોય છે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ, સુવાની અણી ઉપર, જાગવાની અણી. પૂર્ણ બધા બોલીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ